हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન 11 થી 20ની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન 1 થી 10ની સમજૂતી ન જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો, અને સ્વાધ્યાય 5.1 અને 2ના વિડીયો પણ ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો, અને આપની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન 11 થી 20ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો 11મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n ઓછા n² હોય તો તેનું પ્રથમ પદ કયું હશે, અર્થાત S1 કયું હશે, પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે, અને આ જ રીતે ત્રીજું પદ, 10મું પદ અને nમું પદ શોધો। તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં Sn બરાબર 4n ઓછા n²। આથી પ્રથમ પદ S1 બરાબર A1 એટલે 4 ગુણ્યા 1 ઓછા 1નો વર્ગ, એટલે તે આપણી પાસે થશે 4 ઓછા 1 એટલે 3। પ્રથમ બે પદોનો સરવાળો એટલે S2 એટલે A1 વત્તા A2 એટલે 4 ગુણ્યા 2 ઓછા 2નો વર્ગ એટલે 8 ઓછા 4 એટલે 4 થશે। આથી બીજું પદ A2 બરાબર 4 ઓછા A1 એટલે 4 ઓછા 3 બરાબર 1 થશે। આમ સામાન્ય તફાવત A2 ઓછા A1 એટલે કે 1 ઓછા 3 બરાબર ઓછા 2 થશે। એના પછી ત્રીજું પદ તો A3 બરાબર A વત્તા 2D એટલે 3 વત્તા 2 કૌંસમાં ઓછા 2 એટલે તે -1 થશે। અને 10મું પદ છે તો એ થશે A વત્તા 9D એટલે 3 વત્તા 9 કૌંસમાં ઓછા 2 એટલે તે થશે ઓછા 15। અને જ પ્રમાણે એનું જો આપણે nમું પદ લખીએ તો ત્યાં આપણી પાસે થશે કે an બરાબર a વત્તા n -1 ઇન્ટુ ડી એટલે 3 વત્તા n ઓછા 1 ગુણ્યા -2 એટલે 3 ઓછા 2n વત્તા 2 એટલે 5 ઓછા 2n થશે। તો હવે એના પછીનો આપણો 12મો પ્રશ્ન છે કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। તો સૌપ્રથમ આપણે લખીએ કે 6ના ધન પૂર્ણાંકો 6, 12, 18, 24 એમ છે, જે સમાંતર શ્રેણીમાં છે કે જેમાં a બરાબર 6, d બરાબર 12 ઓછા 6 એટલે 6 અને n બરાબર 40 છે। તો માટે Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n -1 ઇન્ટુ ડી માટે S40 બરાબર 40 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 6 વત્તા 40 ઓછા 1 ગુણ્યા 6 માટે S40 બરાબર 20 કૌંસમાં 12 વત્તા 39 ગુણ્યા 6 એટલે આપણે તે થશે કે S40 બરાબર 4920 થશે। આમ 6 વડે વિભાજિત 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 4920 થશે। એના પછી આપણી ત્રીજો પ્રશ્ન છે 13મો પ્રશ્ન છે કે 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો। તો આપણે સૌપ્રથમ લખીએ કે અહીં 8ના 15 ગુણિતના ચડતા ક્રમમાં ગોઠવીએ તો 8, 16, 24, 32થી 120 થશે। તો a બરાબર 8, પછી l બરાબર 120 અને n બરાબર 15 માટે Sn બરાબર n/2 a વત્તા l એટલે S15 બરાબર 15 ભાગ્યા 2 8 વત્તા 120 તો માટે 15 ભાગ્યા 2 ગુણ્યા 128 એટલે S15 આપણી પાસે થશે 960। આમ 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો 960 થશે। એવી જ રીતે એનો 14મો પ્રશ્ન છે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો। તો અહીં 0 અને 50ની વચ્ચે અયુગ્મ પૂર્ણાંક એટલે 1, 3, 5, 7થી 49 થશે। તો માટે A1 બરાબર 1, D એટલે 3 ઓછા 1 એટલે 2 અને L બરાબર 49 માટે an બરાબર a વત્તા n -1 ઇન્ટુ ડી માટે 49 બરાબર 1 વત્તા n -1 ગુણ્યા 2 એટલે 48 બરાબર 2 ગુણ્યા 9 ઓછા 1 એટલે 24 બરાબર 9 ઓછા 1 n ઓછા 1 થશે। તો માટે n બરાબર 24 વત્તા 1 એટલે 25। તો હવે આપણે જો Snના સૂત્રમાં કિંમતો મૂકીએ તો Sn બરાબર n/2 2a વત્તા n -1 ઇન્ટુ ડી માટે S25 બરાબર 25 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 1 વત્તા 25 ઓછા 1 ગુણ્યા 2 એટલે 25ના ભાગ્યા 2 ગુણ્યા 2 વત્તા 24 ગુણ્યા 2 થશે। તો માટે આપણે લખી શકીએ કે S25 છે તે આપણી પાસે 625 થશે। આમ 0 અને 50 વચ્ચે આવતી અયુગ્મ સંખ્યાઓનો સરવાળો 625 થશે। એવી જ રીતે એના પછીનો 15મો પ્રશ્ન છે નિર્માણ કામ કરવા માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ થઈ। પ્રથમ દિવસ માટે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300,
એવી રીતે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધારે છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસની વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. તો સૌપ્રથમ આપણે લખીએ કે પહેલા દિવસ માટે જે દંડનો વિલંબ માટેની રકમ છે એ 200 રૂપિયા, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300. આમ સમાંતર શ્રેણી 200, 250, 300 એમ 30 પદ સુધી ચાલશે. માટે એ બરાબર 200, ડી બરાબર 250 ઓછા 200 એટલે 50 થશે અને એન બરાબર 30. તો હવે આપણે જો એસએનનું સૂત્ર લખીએ તો તે આપણી પાસે થશે કે એસએન બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી. માટે S30 બરાબર 30 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 200 વત્તા 30 ઓછા 1 ગુણ્યા 50. માટે S30 બરાબર 15 કૌંસમાં 400 વત્તા 29 ગુણ્યા 50 એટલે S30 આપણી પાસે થશે 27,750. આમ 30 દિવસનો જો વિલંબ કરે તો તેને ચૂકવવી પડતી રકમ 27,750 થશે. એવી જ રીતે એના પછીનો આપણો 16મો પ્રશ્ન છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે આપતા 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો પહેલાં આપણને કીધું છે કે જે ઇનામોનો સરવાળો છે 700 છે. ધારો કે પહેલું જે ઇનામ છે એ બીજું ઇનામ જે છે એ A-20, ત્રીજું ઇનામ છે એ A-40 અને ચોથું ઇનામ એ A-60 થશે. તો માટે તેનું પ્રથમ પદ આપણે એ લખીએ. સામાન્ય તફાવત A-20 ઓછા A એટલે -20 થશે. એવી જ રીતે n બરાબર 7 અને SN બરાબર 700. તો હવે SNના સૂત્રમાં એટલે કે SN બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી. તો 700 બરાબર 7/2 2a વત્તા 7 ઓછા 2 ગુણ્યા -20 એટલે 100 બરાબર A-60. તો એ બરાબર આપણી પાસે થશે 100 વત્તા 60 એટલે 160. આથી પ્રથમ ઇનામની રકમ એ બરાબર 160. એના પછીના પ્રત્યેક રકમ એ અનુક્રમે 160, 140, 120, 100, 80, 60 અને 40 થશે. હવે એના પછીનો આપણો 17મો પ્રશ્ન છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ, આવું ધોરણ 12 સુધી ચાલી શકે છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે અને આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં વર્ગોની સંખ્યા 12 છે એટલે n બરાબર 12 તથા દરેક વર્ગમાં 3 વિભાગ છે. વર્ગ 1ના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલા વૃક્ષ એટલે 1 ગુણ્યા 3 એટલે બરાબર 3. એવી રીતે વર્ગ 2ના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલા વૃક્ષ એટલે 2 ગુણ્યા 3 એટલે 6. એવી જ રીતે વર્ગ 3ના વિદ્યાર્થીઓ છે તેના દ્વારા રોપાયેલા વૃક્ષ 3 ગુણ્યા 3 એના બરાબર 9 થશે. આમ કરતાં જો વર્ગ 12ના વિદ્યાર્થીઓ છે એના દ્વારા રોપાયેલા વૃક્ષ છે તે થશે 12 ગુણ્યા 3 એટલે 36. તો હવે એ બરાબર 3, ડી બરાબર 6 ઓછા 3 એટલે 3 અને n બરાબર 12 થશે. તો માટે જો હવે આપણે SNનું સૂત્ર લખીએ કે SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ ડી. તો S12 બરાબર 12/2 કૌંસમાં 2 ગુણ્યા 3 વત્તા 12 ઓછા 1 ગુણ્યા 3. તો માટે S12 બરાબર 6 કૌંસમાં 6 વત્તા 11 ગુણ્યા 3 એટલે S12 આપણી પાસે થશે 234. એટલે વાવેલા કુલ વૃક્ષની સંખ્યા છે 234 થશે. એના પછીનો આપણો 18મો પ્રશ્ન છે કે વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈને ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ એટલે કે સ્પાઇરલ બનાવેલો છે. તેની શરૂઆત એથી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો કે જેમાં આપણને પાઈ બરાબર 22/7 આપ્યું છે. અને સૂચનમાં કહ્યું છે કે ક્રમિક અર્ધવર્તુળોની લંબાઈ L1, L2, L3, L4 અને કેન્દ્ર અનુક્રમે AB તરીકે લેવાના છે. તો હવે સૌપ્રથમ આપણે આકૃતિ પરથી લખીએ કે અહીં અર્ધવર્તુળની લંબાઈ એ πr થશે. તો માટે પહેલા અર્ધવર્તુળની જે લંબાઈ છે એ થશે L1 એટલે 0.5 પાઈ, બીજા અર્ધવર્તુળની લંબાઈ L2 એટલે 1 પાઈ સેન્ટીમીટર, ત્રીજા વર્તુળ માટે L3 બરાબર 1.5 પાઈ સેમી અને L4 બરાબર 2.0 પાઈ સેમી. એમ કરતાં જે 13મું અર્ધવર્તુળ છે એની લંબાઈ L13 બરાબર 6.5 પાઈ સેન્ટીમીટર થશે. તો હવે
આપણે લખી શકીએ કે આમ અર્ધવર્તુળો દોરવાથી મળતા કુંતલની લંબાઈ એટલે L બરાબર L1 વત્તા L2 વત્તા L3 વત્તા L4 અપ ટુ ડેશ ડેશ. તો L બરાબર 0.5 વત્તા 0.1 પાઈ વત્તા 1.5 પાઈ વત્તા 2 પાઈ વત્તા ડેશ ડેશ. તો આપણે લખી શકીએ કે S13 બરાબર 0.5 પાઈ વત્તા 0.1 પાઈ વત્તા 1.5 પાઈ વત્તા 2 પાઈ એમ ડેશ 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 થશે. તો માટે આપણે લખી શકીએ કે L બરાબર S13 બરાબર 13 ભાગ્યા 2 કૌંસમાં 0.5 પાઈ વત્તા 13 ઓછા 1 ગુણ્યા 0.5 પાઈ. તો માટે 13 ભાગ્યા 2 કૌંસમાં પાઈ વત્તા 12 ગુણ્યા 0.5 પાઈ. માટે 13 ભાગ્યા 2 વત્તા કૌંસમાં પાઈ વત્તા 6 પાઈ. એટલે આપણી પાસે થશે કે 13 ભાગ્યા 2 ગુણ્યા 7 પાઈ. એને આપણે પાઈની કિંમત આપી છે 22/7. તો માટે 13 ભાગ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 22/7. એટલે આપણી પાસે થશે કે 13 ભાગ્યા 2 ગુણ્યા 22. એટલે ત્યાં આપણી પાસે થશે લંબાઈ 143 સેન્ટીમીટર. એવી જ રીતે એના પછીનો આપણો 19મો પ્રશ્ન છે કે લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવેલા છે. તળિયાની હારમાં 20 ગોળવા, તેની ઉપરની હારમાં 19, એની ઉપરની હારમાં 18 વગેરે. આવા 200 ગોળવા ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપર હારમાં કેટલા ગોળવા ગોઠવાશે? તો માટે આપણે સૌપ્રથમ લખીએ કે આપણી પાસે પહેલી હરોળમાં 20, બીજી હરોળમાં 19, ત્રીજી હરોળમાં 18 ગોળવા ગોઠવાયેલા છે તથા SN બરાબર 200 છે. આમ સમાંતર શ્રેણી 20, 19, 18 થશે. એ આપણી પાસે 20, D બરાબર 19 ઓછા 20 એટલે ઓછા 1 અને SN બરાબર 200 અને N બરાબર શોધવાનું છે. તો SN બરાબર N/2 2A વત્તા N-1 ઇન્ટુ D. માટે 200 બરાબર N/2 2 ગુણ્યા 20 વત્તા N ઓછા 1 ગુણ્યા ઓછા 1. માટે 200 બરાબર N/2 40 ઓછા N વત્તા 1. માટે 200 બરાબર N/2 કૌંસમાં 40 ઓછા 41 ઓછા N થશે. તો માટે આપણે લખી શકીએ કે 400 બરાબર 41N ઓછા N². માટે N² ઓછા 41N વત્તા 400 બરાબર 0. એટલે N² ઓછા 25N ઓછા 16N વત્તા 400 બરાબર 0. તો જો આપણે તેના અવયવ પાડીએ તો તે થશે એક અવયવ થશે N ઓછા 25 બરાબર 0 અને બીજો થશે N ઓછા 16 બરાબર 0. તો માટે N જે છે એની પહેલી વેલ્યુ હશે 25 અથવા તો 16 થશે. તો જો N બરાબર 25 હોય તો સૌથી ઉપરના હારમાં લાકડાના ગોળવાઓની સંખ્યા તો તે આપણી પાસે થશે કે A વત્તા 24D એટલે 20 વત્તા 24 ગુણ્યા ઓછા 1 એટલે જે -4 છે જે શક્ય નથી. અને જો N બરાબર 16 હોય તો સૌથી ઉપરની હારમાં લાકડામાં ગોળવાની સંખ્યા A વત્તા 15D એટલે 20 વત્તા 15 ગુણ્યા ઓછા 1 એટલે 5. તો આમ લાકડાની 5 ગોળીઓ સૌથી ઉપરની હારમાં મૂકવી પડે તથા કુલ 16 હાર બનશે. તો આપણે આ રીતે એ ગોળવાઓની સંખ્યા શોધી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો 20મો પ્રશ્ન છે. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલું છે. ત્યાર પછી દર 3 કિલોમીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલું છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલા છે. દરેક હરીફે બાલદી પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડીને પાછા આવી બાલદીમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું બાલદીમાં મૂક્યા ત્યાં સુધી દોડવાનું છે. હરીફે કેટલું અંતર દોડવું પડશે? પ્રથમ અને દ્વિતીય બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર જે મીટરમાં છે તો એને આપણે આપ્યું છે કે 2 ગુણ્યા 5 વત્તા 2 ગુણ્યા 5 વત્તા 3. તો આ પ્રમાણેની આપણને આકૃતિ આપી છે. તો આપણે લખીએ કે અહીં પ્રથમ બટાકા માટે દોડવાનું અંતર બરાબર 5 ગુણ્યા 2 એટલે 10 મીટર. બીજા બટાકા માટે દોડવાનું અંતર એટલે 5 વત્તા 3 ગુણ્યા 2 એટલે આપણી પાસે 8 ગુણ્યા 2 એટલે 8 ગુણ્યા 2 એટલે 16 મીટર. ત્રીજા બટાકા માટે 5 વત્તા 3 વત્તા 3 ગુણ્યા 2 એટલે 8 અને 8 ને 3 12 ગુણ્યા 2 એટલે તે આપણી 11 અને એના ગુણ્યા 2 એટલે 22 થશે. ચોથા બટાકા માટે 5 વત્તા 3 વત્તા 3 વત્તા 3 ગુણ્યા 2 એટલે તે 28 મીટર થશે. એના પછી હવે અહીં 10, 16, 22, 28 એમ સમાંતર શ્રેણી આપેલી છે. તો A બરાબર 10, D બરાબર 16 ઓછા 10 એટલે 6 અને N બરાબર 10. તો SN બરાબર N/2 2A વત્તા N-1 ઇન્ટુ D. તો માટે S10 બરાબર 10/2 ગુણ્યા 2 ગુણ્યા 10 વત્તા 10 ઓછા 1 ગુણ્યા 6
માટે 5 કૌંસમાં 20 વત્તા 9 ગુણ્યા 6 એટલે S12 આપણી પાસે થશે 370. આમ દોડમાં છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધી હરીફે 370 મીટર અંતર દોડવું પડશે. તો અહીં આપણો આ સ્વાધ્યાયનો જે છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.